હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કિંદર ખડિયાસાગર બધા સાથી મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિથ સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે જોશું આયુષ્માન ઓપરેટર આઈડીની સંપૂર્ણ માહિતી. તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને સરળતાથી મળતી રહે. તો વધારે સમય ના લેતા આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તો આપણે બ્રાઉઝર ઓપન કરી લેશું. ત્યારબાદ જે બેનિફિશરીની ઓફિશિયલ સાઇટ છે તે આપણે ઓપન કરી લેવાની રહેશે. સાઇટની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે લોગિન કરી શકો છો. અહીંયા પર બે પ્રકારના લોગિન આપણે જોઈ શકીએ છીએ, એક બેનિફિશરી લોગિન અને એક ઓપરેટર લોગિન. હવે બેનિફિશરીમાં તમે સેલ્ફોમાં પણ કાર્ડ બનાવી શકો છો, જેનો વિડીયો મેં આગળ બનાવેલો છે. બેનિફિશરી સાઇટની સંપૂર્ણ માહિતી તે વિડીયોમાં આવરી લેવામાં આવેલી છે અને તે જોવા માટે આઈ બેલ આઇકનમાં પણ લિંક આપેલી છે અને તે જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ અત્યારે આપણે ઓપરેટર આઈડી વિશે વાત કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ તો ઓપરેટર આઈડી લોગિન કરી લેશું. તો ઓપરેટર ઉપર ટિક માર્ક કરી અને જે યુઝર આઈડી અને પાસવર્ડ ફિલઅપ કરી અને લોગિન કરી લેશું. યુઝર આઈડી, પાસવર્ડ તેમજ કેપ્ચા ફિલઅપ કરી લીધા છે. ત્યારબાદ લોગિન પર ક્લિક કરી દેશું. બેનિફિશરી પોર્ટલ ઉપર આપણે સક્સેસફુલી લોગિન કરી લીધું છે. ત્યારબાદ અહીંયા પર જોઈ શકીએ છીએ ઘણી બધી સર્વિસ એડ કરી દેવામાં આવી છે, જેવી રીતે કે સર્ચ, લિંક આધાર, ડાઉનલોડ કાર્ડ તેમજ કાર્ડ ડિલિવરી. તો અહીંયા પર મોસ્ટ ઓફલી આપણે સર્ચનો ઉપયોગ કરીશું. ત્યારબાદ અહીંયા પર જોઈ શકીએ છીએ આપણે નેવ એરોલમેન્ટ, એટલે કે નવા રજિસ્ટ્રેશન કરવા માટે જે જૂના PIS પોર્ટલમાં નેવ એરોલમેન્ટ આવતું હતું તે જ ઓપ્શન અહીંયા પર એડ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ તેમાં કામ ચાલુ છે એટલે આપણે પ્રોસીડ કરીને આગળ નહીં વધી શકીએ અને કામગીરી નહીં કરી શકીએ. પરંતુ જેવું જ નેવ એરોલમેન્ટનું ઓપ્શન ચાલુ થશે, આપણા સ્મિથ સીએસસી ઇન્ફો ચેનલ ઉપર તેની નવી જ અપડેટ અને નવો વિડીયો અપલોડ કરી દેવામાં આવશે. તો અત્યાર સુધીમાં હજુ તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવી ટેકનિકલ અને સરકારી માહિતી તમને મળતી રહે. તો ફરીથી આપણે હોમમાં આવી જઈએ. નવું આયુષ્માન કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ તો આપણે સ્ટેટમાં ગુજરાત જ સિલેક્ટ રહેવા દેશું. ત્યારબાદ સ્કીમમાં PMJY સિલેક્ટ રહેવા દેશું. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ જે કંઈ પણ હોય તે સિલેક્ટ કરી લેવાની રહેશે. ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયા પર સર્ચ બાયમાં આપણે કોઈ પણ એક સિલેક્ટ કરવાનું રહેશે, જેવી રીતે કે ફેમિલી આઈડી છે, આધાર નંબર છે, તેમજ નામથી પણ આપણે સર્ચ કરી શકીએ છીએ અને PMJY આઈડી, એટલે કે જો ઓલરેડી તમારું કાર્ડ બનેલું હોય અને તમે રીડો KYC કરવા માગતા હોય અથવા એડ મેમ્બર કરવા માગતા હોય અથવા તો કાર્ડને ડાઉનલોડ કરવા માગતા હોય તો PMJY આઈડી સિલેક્ટ કરી શકો છો. તો અત્યારે આપણે ફેમિલી આઈડી સિલેક્ટ કરી લઈએ. જો તમારે નવું જ કાર્ડ બનાવવાનું હોય તો હંમેશા ફેમિલી આઈડી સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા પર રેશન કાર્ડનો નંબર એડ કરવાનો રહેશે. તો ફટાફટ આપણે રેશન કાર્ડનો નંબર એડ કરી દઈએ. રેશન કાર્ડનો નંબર એડ થઈ ગયા બાદ સર્ચ પર ક્લિક કરી દેશું. ફેમિલી આઈડી સર્ચ કરતાની સાથે રેશન કાર્ડમાં જેટલા પણ મેમ્બર હશે તે બધાના નામ અહીંયા પર શો થઈ જશે. ત્યારબાદ અહીંયા પર કાર્ડ સ્ટેટસ જોઈ શકીએ છીએ, નોટ જનરેટ. તો એક પણ સભ્યનું KYC અત્યાર સુધીમાં થયેલું નથી. તો ત્યારબાદ અહીંયા પર એક્શનની કોલમમાં આપણે જોઈ શકીએ છીએ, અહીંયાથી જે પણ સભ્યનું આપણે KYC કરવાનું હોય તેની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરી દીધા બાદ KYC માટે આધાર વેરિફિકેશન કરવું પડશે. તો આધાર OTP ઓથેન્ટિકેશન કરી લેશું આપણે. ત્યારબાદ તે સિલેક્ટ કરી લીધા બાદ આધાર નંબર વેરીફાઈ કરવાનો રહેશે. તો વેરીફાઈ પર ક્લિક કરી દેશું. ત્યારબાદ એગ્રી કરવાનું આવશે, તો આપણે ટર્મ એન્ડ કન્ડિશન એગ્રી કરી લઈએ. ટર્મ એન્ડ કન્ડિશન એગ્રી કરી લીધા બાદ એલો આપી દેવાનું રહેશે. જેવું એલો આવશું તો જે બેનિફિશરી એટલે કે જે લાભાર્થી છે તેનો એક આધારનો OTP જનરેટ થશે, તે આપણે અહીંયા પર ટાઈપ કરવાનું રહેશે. અને જે આપણું ઓપરેટર આઈડી છે તેનો એક મોબાઈલ OTP આવશે, તે પણ અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે. બંને OTP આપણે સક્સેસફુલી એડ કરી લીધા છે. ત્યારબાદ અહીંયા પર મેસિંગ સ્કોર પણ સારો એવો બતાવી રહ્યો છે, 95%. તો ત્યારબાદ આપણે જે લાભાર્થી છે તેનો ફોટો કેપ્ચર કરવાનો રહેશે. તો ફટાફટ આપણે લાભાર્થીનો ફોટો કેપ્ચર કરી લઈએ. ફોટો પણ આપણે સક્સેસફુલી કેપ્ચર કરી લીધો છે. ત્યારબાદ આપણે આગળ વધી જઈએ. અહીંયા પર આપણે લાભાર્થીનો મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો રહેશે અને જો લાભાર્થી પાસે મોબાઈલ નંબર ના હોય તો અહીંયા પર નો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આગળ આપણે જોઈ લઈએ જન્મ તારીખનું વર્ષ છે તે અહીંયા પર સિલેક્ટ કરવાનું રહેશે. તો જે આધાર કાર્ડમાં હોય તે મુજબ જ અહીંયા પર સિલેક્ટ રહેવા દેવાનું રહેશે. ત્યારબાદ મહત્વનું ઓપ્શન અહીંયા પર આવેલું છે રિલેશન વિથ ફેમિલી હેડ, એટલે કે જે ફેમિલી હેડ એટલે કે રેશન કાર્ડનો જે મેન સભ્ય છે, મેન હેડ છે, વડીલ છે, તેની સાથે તમારો સો સંબંધ છે તો તે સિલેક્ટ કરવાનો રહેશે. જે કાંઈ પણ હોય સેલ્ફ હોય તો સેલ્ફ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈ લઈએ પિનકોડ નંબર.
તો અહીંયા પર તમારો જે પણ પિનકોડ હોય તે તમારે અહીંયા પર ટાઈપ કરી દેવાનો રહેશે। પિનકોડ સિલેક્ટ થઈ ગયા બાદ ડિસ્ટ્રિક્ટ તેમજ રૂરલ છે કે અર્બન છે તે પણ સિલેક્ટ કરી લેવાનું રહેશે, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં। ત્યારબાદ સબ ડિસ્ટ્રિક્ટ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ વિલેજ સિલેક્ટ કરી લેવાનું રહેશે। બધું સિલેક્ટ કરી અને સબમિટ પર ક્લિક આપવાનું રહેશે। તો બધી ડિટેલ આપણે ફિલઅપ કરી દીધી છે, ત્યારબાદ સબમિટ પર ક્લિક કરી દેશું। સક્સેસફુલી આપણું ઈ-કેવાયસી થઈ ગયું છે, ત્યારબાદ ફરીથી ઓકે પર ક્લિક કરી દેશું। ત્યારબાદ આપણે ફરીથી હોમ ઉપર આવી ગયા છે। તમે અહીંયા પર જોઈ શકો છો લાઈવ જ એપ્રુવલ પણ આવી ગયું છે। ઈ-કેવાયસી સ્ટેટસ વેરીફાઈ બતાવી રહ્યું છે અને કાર્ડ સ્ટેટસમાં એપ્રુવલ બતાવી રહ્યું છે। ત્યારબાદ અહીંયાથી આપણે કાર્ડને ડાઉનલોડ પણ કરી શકીએ છીએ। તો ડાઉનલોડ કાર્ડ પર ક્લિક કરીશું। અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ જે બેનિફિશરી છે તેનું લાઈવ જ આપણે ઈ-કેવાયસી કરેલું છે અને લાઈવ જ આપણે એપ્રુવલ મળેલું છે। તો ઘણા CSC VLE ભાઈઓના પણ મને મેસેજ આવે છે અને ઘણા VCE ભાઈઓના પણ મેસેજ આવે છે, તેમજ ઘણા લોકોના પણ મેસેજ આવે છે કે સર અમે એપ્લાય તો કરી દીધું છે પણ કાર્ડ પેન્ડિંગમાં રહે છે અથવા તો કાર્ડને એપ્રુવલ મળતું નથી, ઘણા દિવસ થઈ ગયા તો પણ એપ્રુવલ નથી મળતું। તેના માટેનું મહત્વનું કારણ એ છે કે તમારી જે ડિટેલ હશે તે મેચ નહીં થતી હોય, જે રેશન કાર્ડની ડિટેલ છે અને જે આધારની ડિટેલ છે તે સેમ હોવી જોઈએ, તો તમને એપ્રુવલ મળવાના ચાન્સીસ ઘણા બધા તમારા વધી જાય છે। ત્યારબાદ જો તમારે એમરજન્સી હોય અને તમને એપ્રુવલ ના મળતું હોય તો તેનો બીજો રસ્તો પણ હું બતાવું છું। તમારું નજીકનું દવાખાનું હોય અથવા તો હેલ્થ કચેરી હોય તો ત્યાં તમે જઈ શકો છો અને ત્યાં જે MOની ID હોય છે, જે મેડિકલ ઓફિસર હોય છે, તેના કોઈ પણ ઓપરેટર હોય છે તેને તમે તમારો આધાર કાર્ડ આપવાનું તમારે રહેશે અને એ આધાર કાર્ડ નંબર થ્રુ તમને તે લોકો એપ્રુવલ આપી શકે છે। ત્યારબાદ અહીંયા પર આપણે જેવું જ એપ્રુવલ મળી ગયું છે ત્યારબાદ રીડો ઈ-કેવાયસીનું ઓપ્શન પણ શો થઈ ગયું છે। જો તમારા કાર્ડમાં કાંઈ પણ સુધારા વધારા કરવા હોય તો અહીંયા પર રીડો ઈ-કેવાયસી પર ક્લિક કરી અને તમે સુધારા કરી શકો છો। ત્યારબાદ તમારા રેશન કાર્ડમાં કોઈ નવું સભ્ય એડ થયું છે તો અહીંયાથી તમે એડ ફેમિલી મેમ્બરનો ઉપયોગ કરી અને તેનું પણ આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો। ત્યારબાદ અહીંયા પર ડાઉનલોડનું પણ ઓપ્શન શો થઈ ગયું છે। તો ડાઉનલોડ કરવા માટે જે આપણે બેનિફિશરી છે તેની ઉપર રાઈટ ક્લિક કરીશું। ત્યારબાદ ઓથેન્ટિકેશન કરવાનું રહેશે। તમે ફિગર વેરિફિકેશન પણ કરી શકો છો, આઈરિસ વેરિફિકેશન કરી શકો છો। ત્યારબાદ અહીંયા પર જોઈ શકીએ છીએ આધાર OTP, તો સૌથી સરળ આધાર OTP જ રહે છે। તો આધાર OTP પર આપણે ટિક માર્ક કરીશું। ત્યારબાદ પેજને સ્ક્રોલ કરીશું, ત્યારબાદ આધારને વેરીફાઈ કરીશું। વેરીફાઈ કરવા માટે ફરીથી આપણે એગ્રી કરવી પડશે ટર્મ એન્ડ કન્ડિશન। ત્યારબાદ આપણે આગળ વધીશું અને એલો પર ક્લિક કરી દઈશું। એલો પર ક્લિક કરતાની સાથે જ ફરીથી 2 OTP સેન્ડ કરવામાં આવશે, એક બેનિફિશરી આધાર OTP અને એક ઓપરેટર OTP। તો બંને OTP આપણે ફટાફટ ટાઈપ કરી લેશું। સક્સેસફુલી OTP આપણે ટાઈપ કરી લીધો છે। ત્યારબાદ અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ પેજ લોડિંગ રહી રહ્યું છે। ત્યારબાદ અહીંયા પર કાર્ડ વ્યૂ થઈ ગયું છે, તો કાર્ડને અહીંયાથી આપણે ડાઉનલોડ કરી લઈએ। સક્સેસફુલી કાર્ડ પણ ડાઉનલોડ થઈ ગયું છે। ત્યારબાદ આપણે ફરીથી હોમ ઉપર આવી જઈએ। ફરીથી આપણે હોમ પેજ ઉપર આવી ગયા છે। કેવી રીતે આપણે ઈ-કેવાયસી કરવું, રીડો ઈ-કેવાયસી કેવી રીતે કરવું, કાર્ડને ડાઉનલોડ કેવી રીતે કરવું, તેમજ એપ્રુવલ મેળવવા માટે શું કરવું, શું આપણે કાળજી રાખવી, તે માહિતી તો આપણે જોઈ। ત્યારબાદ આપણી પાસે જૂનું આયુષ્યમાન કાર્ડ હોય અને તેની સાથે આપણો આધાર નંબર લિંક ના હોય તો અહીંયાથી આપણે આધાર નંબર પણ લિંક કરી શકીએ છીએ। તેના માટે લિંક આધાર પર ક્લિક કરવાનું રહેશે। તો આધાર લિંક કરવા માટે સૌપ્રથમ તો આપણે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું રહેશે। સ્ટેટ સિલેક્ટ થઈ ગયા બાદ જે સ્કીમ છે તેમાં PMJY સિલેક્ટ રહેવા દેશું। ત્યારબાદ અહીંયા પર તમે ફેમિલી ID એટલે કે તમારો જે રેશન કાર્ડનો નંબર છે અથવા તો તમારી જો ઇન્કમ સર્ટિફિકેટની ફેમિલી ID છે તો તે પણ ચૂઝ કરી શકો છો, અથવા તમારી પાસે જો કાર્ડ અત્યારે હોય હાલમાં તો PMJY ID અહીંયા પર સિલેક્ટ રહેવા દેશો। ત્યારબાદ PMJY ID નો નંબર અહીંયા પર ટાઈપ કરવાનો રહેશે અને સર્ચ પર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ ત્યાંથી તમે ઈ-કેવાયસી કરી અને તમારું આધાર કાર્ડ ડાયરેક્ટ જ તમારા જે આયુષ્યમાન કાર્ડ છે તેની સાથે લિંક કરી શકો છો। ત્યારબાદ ફરીથી આપણે હોમ ઉપર આવી જઈએ। આ વિડીયોમાં આપણે બેનિફિશરી પોર્ટલની સંપૂર્ણ માહિતી જોઈ અને હજુ પણ નવા ઓપ્શન એડ થવાના છે, નવી સર્વિસ પણ એડ થવાની છે। જેવી જ નવી સર્વિસ એડ થશે અને ચાલુ થશે તેવું જ નોટિફિકેશન આપણા સ્મિથ CSC ઇન્ફો ચેનલ ઉપર આવી જશે। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન હિટ કરી દેજો, જેથી કરીને આવી સરકારી તેમજ ટેકનિકલ માહિતી તમને મળતી રહે। તો આ વિડીયોમાં આટલું જ। થેન્ક યુ ફ્રેન્ડ।